શું કોઈ પ્રેમ એટલો આંધળો અને ઘાતકી હોઈ શકે કે જે એક 19 વર્ષની નિર્દોષ છોકરીની હસતી રમતી જિંદગીનો કાયમ માટે અંત આણી દે? એક માની છાતી ફાટી જાય તેમ તેની દીકરી બનીને મેસેજ કરવાનો નાટક કરવામાં આવે અને ગુનો કરીને 7 સમંદર પાર ભાગી જવાનો પ્રયાસ થાય, પણ કહેવાય છે ને કે પાપનો ઘડો ગમે ત્યારે ફૂટે જ અને કાનૂનના લાંબા હાથથી કોઈ બચી શકતું નથી. દોસ્તો, અમેરિકાના એરિઝોના રાજ્યના ટક્સન શહેરમાં બનેલી એક અત્યંત હૃદયદ્રાવક ઘટનાએ આજે સૌ કોઈને હચમચાવી મૂક્યા છે. યુનિવર્સિટી ઓફ એરિઝોના પાસે આવેલા એક એપાર્ટમેન્ટમાંથી ગત 6 ઓગસ્ટે 19 વર્ષની જુલિસા રૂબી સાલાજાર નામની યુવતીનો મૃતદેહ મળી આવ્યો. પોલીસ તપાસમાં સામે આવ્યું કે તેનું ગળું દબાવીને નિર્મમ હત્યા કરવામાં આવી હતી અને તેના શરીર પર ગંભીર ઈજાના નિશાન મળ્યા હતા. આ સનસનાટી ભર્યા હત્યાકાંડના મુખ્ય આરોપી તરીકે 20 વર્ષના ભારતીય નાગરિક વરુણ બચ્ચી ગારીનું નામ સામે આવ્યું. વરુણ અને જુલિસા એકબીજા સાથે રિલેશનશિપમાં હતા. વરુણ ચાલુ વર્ષે જ 8 જાન્યુઆરી 2024 ના રોજ લોસ એન્જલ્સ એરપોર્ટ પર ઉતરીને F1 સ્ટુડન્ટ વિઝા પર અમેરિકા આવ્યો હતો. તે અગાઉ યુનિવર્સિટી ઓફ એરિઝોનામાં અભ્યાસ કરતો, પરંતુ એક હિંસક ઝઘડાના કારણે તેને યુનિવર્સિટીમાંથી હાંકી કાઢવામાં આવ્યો. જુલિસા તેના ગુસ્સાવાળા સ્વભાવ અને ભૂતકાળના હિંસક વર્તનથી ડરેલી હતી. તેથી તે આ સંબંધનો અંત લાવવા માંગતી હતી. અદાલતી રેકોર્ડ મુજબ વરુણ સામે અગાઉ પણ ઘરેલું હિંસા અને ગંભીર આરોપો લાગેલા હતા. તપાસકર્તાઓના જણાવ્યા અનુસાર વરુણે જુલિસાની હત્યા કર્યા બાદ તેના મોનિટરિંગ અને બચાવ માટે તેનો ફોન અને બેંક ક્રેડિટ કાર્ડ ચોરી લીધા. સૌથી ચોંકાવનારી વાત એ છે કે તેણે પોતે જુલિસા હોવાનો ઢોંગ કરીને તેની માતાને ફોનથી મેસેજ મોકલવાનું ચાલુ રાખ્યું, જેથી કોઈને શંકા ન જાય. પરંતુ જ્યારે પરિવારને સતત ચિંતા થઈ ત્યારે તેમણે પોલીસને વેલફેર ચેક માટે વિનંતી કરી અને જ્યારે પોલીસે તપાસ કરી ત્યારે જુલિસાનો મૃતદેહ મળી આવ્યો હતો. હત્યા કર્યા બાદ આરોપી વરુણે જુલિસાના જ ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરીને ટેક્સી ભાડે કરી અને ટક્સન ઇન્ટરનેશનલ એરપોર્ટ પહોંચ્યો. ત્યાંથી તે હ્યુસ્ટન ગયો અને પછી જર્મની જતી આંતરરાષ્ટ્રીય ફ્લાઇટમાં બેસી ગયો. તેનો હેતુ જર્મની થઈને ભારત ભાગી જવાનો હતો, પરંતુ ટક્સન પોલીસે યુએસ ફેડરલ એજન્સીઓ સાથે મળીને તેને વિદેશમાં ટ્રેક કર્યો અને જર્મન સત્તાવાળાઓને જાણ કરી. જર્મન પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને વરુણની ધરપકડ કરી લીધી અને હાલ તેને એરિઝોનાના પીમા કાઉન્ટીમાં પ્રત્યાર્પણ કરવા માટે જર્મનીમાં અટકાયતમાં રાખવામાં આવ્યો છે. આ કિસ્સાએ આરોપીના વિઝા સ્ટેટસ અંગે પણ ઘણા મોટા સવાલો ઊભા કર્યા છે. યુનિવર્સિટીમાંથી હાંકી કાઢવામાં આવ્યા હોવા છતાં ફેડરલ રેકોર્ડમાં તેની સ્ટુડન્ટ વિઝા સ્થિતિ કાયદેસર બતાવતી હતી અને તે રદ થઈ નહોતી. આ કેસમાં હાલ આગળની કાનૂની તપાસ ચાલી રહી છે. આરોપી પર ગંભીર આરોપો મુકાયા છે, પરંતુ અદાલતમાં ગુનો સાબિત થવાનો બાકી છે. દોસ્તો, એક ભારતીય યુવક આ હદ સુધી આવા ગુનાહિત કાર્યો કરે તે માની શકાતું નથી. પરંતુ દોસ્તો, આપણા બાળકો, આપણા યુવકો જે અમેરિકામાં અભ્યાસ કરે છે તેમના માતા પિતાએ ખાસ સાવધાની રાખીને તેમના પર સતત ટ્રેક અને વોચ રાખવી જોઈએ, નહીતર તેઓ આવા ગુનાહિત ઇતિહાસમાં ક્યારે સંડોવાઈ જશે તેની ખબર પડતી નથી. માટે અમેરિકામાં અભ્યાસ કરતા તમામ વડીલોના માતા પિતા ખાસ સાવધ થાય તે માટે આ વિડીયો તમામ લોકોને શેર કરજો અને આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ચૂકતા નહીં.